સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે દ્વારા અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। લાંબા સમયથી મુસાફરો દ્વારા મળતી વિવિધ ફરિયાદોને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગંભીર મુદ્દાઓને ધ્યાને આવતા સ્થળ પર જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં નિયમ ભંગ બદલ કંડક્ટર અને ચેકરને 7 દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। અધ્યક્ષ સોમનાથ મરાઠે અને તેમની ટીમે આજે સવારના સમયે શહેરના વિવિધ રૂટ પર ચાલતી બસોનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન કોમલ સર્કલ પાસે રૂટ નંબર 105ની BRTS બસને રોકવામાં આવી હતી। આ બસ ઊભી રખાવીને અધ્યક્ષે પોતે અંદર જઈને મુસાફરોની ટિકિટ અને કંડક્ટરની કામગીરીની ચકાસણી શરૂ કરી હતી। તપાસ દરમિયાન જોવા મળ્યું કે બસમાં ફરજ બજાવતા કંડક્ટરે આ કાર એજન્સી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું સત્તાવાર ટી-શર્ટ પહેર્યું હતું, પરંતુ જ્યારે અધ્યક્ષે આ અંગે પૂછપરછ કરી ત્યારે કંડક્ટરે પોતે નવો જોડાયો હોવાની વાત કરી હતી। આશ્ચર્યની વાત એ હતી કે કંડક્ટર પાસે કોઈપણ પ્રકારનું સત્તાવાર ઓળખપત્ર કે તેની નિમણૂક અંગેના દસ્તાવેજો પણ ઉપલબ્ધ નહોતા। જાહેર પરિવહન જેવી સંવેદનશીલ સેવામાં કોઈપણ વ્યક્તિ ઓળખ વગર ફરજ બજાવે તે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી ગણાય। આ ક્ષતિને પગલે અધ્યક્ષે તાત્કાલિક અસરથી કંડક્ટર અને તેના રૂટ ચેકર જીગર દેસાઈને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો। આ સાથે જ આ કાર એજન્સીને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે। જો યોગ્ય કારણ નહીં મળે તો એજન્સી સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બીજી એક બસમાં ચેકિંગ કરતા કંડક્ટર બિન યુનિફોર્મમાં પકડાતા તેને પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠે હવે ફરીથી પકડાશે તો બ્લેકલિસ્ટ કરવાની વોર્નિંગ આપીને જવાનું કહ્યું હતું। આ સાથે જ ડ્રાઈવરોના ખિસ્સા પણ ચેક કરવામાં આવ્યા હતા, જેથી કરીને કોઈ ટિકિટમાં કૌભાંડ નથી કરી તેની જાણ થઈ શકે। અગાઉ એવા બનાવો સામે આવ્યા હતા કે કંડક્ટર ટિકિટ ન ફાડે અને પછી જ જે વધારાના નાણાં છે તે ડ્રાઈવરને આપી દેવામાં આવતા હતા। તેથી આ બાબતને ધ્યાન રાખીને ડ્રાઈવરનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આજે અમને પેસેન્જરના ફરિયાદના આધારે કંડક્ટર ટિકિટ આપતો નથી અને એને સાથે જે ચેકરો છે એ નિયમિત ચેક કેમ કરતા નથી, આ બાબતની જે ફરિયાદ મળી હતી, અમે આજે આ કોમલ સર્કલ પર અમે 105 નંબરની બસને અહીંયા ઊભી રાખીને જ્યારે ચેક કર્યું તો એક બસમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ વગરનો અમને પકડાયો નથી, પરંતુ બીજી બસ 205 નંબરની જે બસ મળી છે એમાં જે કંડક્ટર પાસે આઈ કાર્ડ મળેલ નથી, એ આકાર એજન્સીનો કંડક્ટર છે અને સાથોસાથ જે ચેકર છે જીગર દેસાઈ, એને પણ અમે સાથે રાખ્યું છે। ભાઈ એને સવારથી આ બસેસમાં ચેક કરવાનું કામ હોય છે, એ નિયમિત ચેક કરતા નથી, એના કારણે કંડક્ટરો જે ટિકિટની ચોરી કરે છે એ પેસેન્જરની અમને ફરિયાદ છે, પરંતુ અહીંયા ચોરી કોઈ પકડાઈ નથી। પરંતુ જે કંડક્ટર આજે જ નોકરી પર ચડ્યો છે એની પાસે કોઈ આઈ કાર્ડ નથી અને એના કારણે કંડક્ટરને બી 7 દિવસ સસ્પેન્ડ કર્યું છે અને એ ચેકર જે છે જીગર દેસાઈ એને બી 7 દિવસ સસ્પેન્ડ કર્યું। એ હવે અમે બંનેને સસ્પેન્ડ કર્યું છે। આકાર એજન્સીનો માલિક અમારી પાસે આવશે, એની પાસે ખુલાસો માંગે છે, ખુલાસો નહીં આપશે તો એને મોટી જંગી પેનલ્ટી આપવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે કોમલ સર્કલ પર 105 નંબરની બસ રોકવામાં આવી હતી અને તપાસ કરતા તેના કંડક્ટરે આકાર કંપનીનું ટી-શર્ટ પહેરેલું ન હતું। તેની પૂછપરછ કરતા જણાવ્યું કે તે આજે નવો જોડાયો છે, તેની પાસે કોઈ આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા ન હતા, તેથી આ કંડક્ટર અને તેના ચેકર જીગર દેસાઈને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આનો ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં આ જે બસનું ચેકિંગ કરતા તેમાં કોઈ પેસેન્જર ટિકિટ વગર મળી આવેલા ન હતા।